તમારી કેપેસિટી બહારનો પ્રોજેક્ટ હાથમાં લેવો. નાનો પ્રોજેક્ટ હાથમાં જ નહીં લેવાનો. નહીં લેવાનો એટલે એ દ્રષ્ટિએ કહું છું કે હંમેશા એમ ફોર ધ બિગ. કામ આપણે દરેક નાના મોટા કરવાના છે. મારી ભાવના શું છે કહેવાની? કેપેસિટી બહારનો પ્રોજેક્ટ લેવાનો. તમને એમ થાય કે ના ના મેક્સિમમ મારી ફંડ રેઝિંગ કેપેસિટી 3 કરોડની છે, 20 કરોડનો જ પ્રોજેક્ટ હાથમાં લેવાનો. ચેલેન્જ ધ ચેલેન્જ. ધીસ ઇઝ થિંકિંગ ડિફરન્ટ. તમે મોટું કામ હાથમાં લો તો ઉપરવાળાને એમ થાય કે કરવું છે ને નિસ્વાર્થ ભાવે, પણ બહુ મોટું હાથમાં લીધું છે તો લેટ મી હેલ્પ હિમ. ઇન્વોક ધ ડિવાઇન. તમે મોટો પ્રોજેક્ટ હાથમાં લેશો એટલે ભગવાનને એમ થશે કે ના, એને નિસ્વાર્થ ભાવે સેવા કરવી છે અને બહુ મોટું કામ હાથમાં લીધું છે, લેટ મી હેલ્પ હિમ. અને મદદ આવશે જ. સેવાનું કોઈ કામ પૈસાના વાંકે આજ સુધી અટક્યું નથી અને અટકશે નહીં. હિંમત તમારી હોવી જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજે હિંમત કરી, તો તમે જુઓ. પ્રમુખ સ્વામી મહારાજે હિંમત કરી કે અમેરિકામાં અક્ષરધામ કરવું છે. હાઉ મેની ઓફ યુ બીન ટુ અક્ષરધામ એટ ગાંધીનગર અને દિલ્હી? બધા જ. ગાંધીનગર અક્ષરધામ 23 એકર ઉપર છે, એ ટેક્સ્ટ બુક છે. દિલ્હી અક્ષરધામ 110 એકર ઉપર છે, એ એન્સાઇક્લોપીડિયા છે. અને અમેરિકા રોબિન્સવિલ અક્ષરધામ છે, 285 એકર ઉપર છે, લાઇબ્રેરી છે. આખા અમેરિકાને ભારતીય સંસ્કૃતિનું દર્શન થશે. અને એ પથ્થરનું બાંધકામ છે. 1.9 મિલિયન ક્યુબિક ફીટ ઓફ સ્ટોન. 19 લાખ ઘનફૂટ પથ્થરનું એ કામ છે. 1000 વર્ષ સુધી અમેરિકાની ધરતી ઉપર એમને ઊભું રહેશે. જેમ ભારતમાં 800-1000 વર્ષ જૂના આપણે મંદિરો જોઈએ છે, 1000 વર્ષ સુધી ઊભું રહેશે. અને એના ઉદ્ઘાટન સમારોહમાં 1 મહિના સુધી આ કાર્યક્રમ ચાલેલો. અનેકવિધ પ્રસંગો થયા, અનેકવિધ કાર્યક્રમો થયા. એમાં એક કાર્યક્રમ એવો હતો જ્યારે અમેરિકાના 45 શહેરોના 45 વ્હાઇટ અમેરિકન મેયર્સ મહંત સ્વામી મહારાજ સાથે મંચ ઉપર બેઠા હતા. 45 વ્હાઇટ અમેરિકન મેયર્સ. એટલો ભવ્ય સમારંભ થયેલો. અને એ સમારંભમાં હુઝુ બધા હતા. 2 મોઢે બધાએ નિસ્વાર્થ ભાવે કરેલી આ સેવાના વખાણ કર્યા. કેટલી મોટી હિંમત કહેવાય. 1997માં પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો કે રણમાં મંદિર કરવું છે. ત્યાં ગયા ત્યારે પ્રમુખ સ્વામી તો નહીં, પણ કોઈ પણ સેફ્રન ક્લેડ પર્સનને અબુધાબીમાં એન્ટ્રી જ નહોતી. રૂલ્સ જ એવા હતા એ દેશના. તમે મૂર્તિ પણ ના લઈ જઈ શકો અને આ કપડાં પહેરીને, આ કલરના કપડાં પહેરીને પણ ત્યાં ન જઈ શકો. એટલે પ્રમુખ સ્વામી મહારાજે શારજામાં એવો સંકલ્પ કર્યો કે આપણે અબુધાબીમાં 2 વર્ષ પહેલાં લંડનમાં જેવું મોટું મંદિર કર્યું છે, ભારતીય સંસ્કૃતિનું સરસ એક્ઝિબિશન ગોઠવ્યું છે, ભારતીય રીત રિવાજ, રહેણીકહેણી, વેશકેશ, ખાનપાન, એના લોકોને આપણે દર્શન કરાવ્યા છે, લોકોને સારી વાત આપી છે, શીખવાડી છે, એ આપણે અહીંયા અબુધાબીમાં કરવું છે. એટલે આપણા જેવા 2 જણા ડાયા બાજુ ઊભા હતા કે સ્વામી અબુધાબીની દુબઈ રાખો, કારણ કે દુબઈમાં પરમિશન્સ મળશે, અબુધાબીમાં ક્યારેય નહીં મળે. પ્રમુખ સ્વામીમાં જે કહ્યું ના, અબુધાબીમાં જ કરવું છે, કારણ કે યુએઈનું કેપિટલ છે, કેપિટલ સિટીમાં જ કરવું છે. પાછું આપણા જેવા 2 જણા ત્યાં અનુભવી ઊભા હતા, જે 15-20 વર્ષથી ત્યાં રહેતા હતા. એમણે કહ્યું સ્વામી પોસિબલ જ નથી કે અબુધાબીમાં કોઈ હિન્દુ મંદિર થાય. પ્રમુખ સ્વામી મહારાજ કે અબુધાબીમાં જ કરવું છે, કરો ભગવાનને પ્રાર્થના. અને ત્યાં ભગવાનને ધૂન કરી. 1997નો આ પ્રસંગ પછી તો કેટલી બધી ઘટનાઓ એ પ્રદેશમાં બની, વિશ્વમાં બની, કે કોઈ રીતે કોઈ સંજોગોમાં શક્ય ન બને. પણ જીગર, નિસ્વાર્થ ભાવના, આપવાની ભાવના, લોક કલ્યાણની ભાવના, માણસ માનવતાનું સારું થાય એવી ભાવના પ્રમુખ સાહેબના હૃદયમાં હતી. તો અબુધાબીના રાજા હિઝ રોયલ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહ્યને 2015માં લેખ કર્યો અને BAPS સંસ્થાને દુબઈ અબુધાબી એક્સપ્રેસ વે, શેખ ઝાયદ એક્સપ્રેસ વે, જે પ્રાઇમ લોકેશન, એમાં 27 એકર જગ્યા ગિફ્ટમાં, ભેટમાં આપી. આપણે કયો મુદ્દો ચર્ચી રહ્યા છે થિંક ડિફરન્ટમાં? નક્કી કરો એ કામ થાય જ. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા હતા.
કે થાય એટલું કરીએ એ અભિગમ નહીં, કરીએ એટલું થાય જ. આપણો કોન્સેપ્ટ શું છે? નોર્મલી આપણે શું કરીએ, જેટલું થશે એટલું કરશું. દેટ ઇઝ અ રોંગ કોન્સેપ્ટ. નક્કી કરીએ એટલું થાય. અહીંયાથી આપણે થિંક ડિફરન્ટ. એટલે જેમ તમારે પણ રોટરીમાં મોટો પ્રોજેક્ટ લેવાનો, રોયલમાં, અને ક્યાંક ઢીલું પડે અથવા પાછું પડે ને તો યાદ રાખવાનું, પ્રમુખ સ્વામી રોબિન્સવિલ અક્ષરધામ એન્ડ પ્રમુખ સ્વામી અબુધાબી મંદિર, બસ પાછું પાવર આવશે તમને. આ પ્રોજેક્ટ છે તે લેવલના, અને એ પ્રોજેક્ટ કર્યો. ફાઉન્ડેશનમાં જ 34,000 ટન પથ્થર છે અને કોન્ક્રીટ જે બધું ગણો 34,000 ટન્સ, કારણ કે રણ છે. એ પણ 1,000 વર્ષ ઊભું રહે એવું મંદિર છે. અને 7 મોટા શિખરો છે, 7 એમિરેટ્સ ઓફ UAE. ગંગા, યમુના અને સરસ્વતી નદી અમે પાણી વહેવડાવ્યું છે. રણમાં નદી ચાલુ 24 કલાક, ગંગા, યમુના અને સરસ્વતી. અને વીકેન્ડ્સમાં 65-70 હજાર લોકો આવે છે, આભા થઈ જાય છે. રામાયણ, મહાભારત, પુરાણ, ઉપનિષદની બધી વાર્તાઓ શિલ્પમાં કંડારી છે. અને શેખે જ્યારે આ મંદિર જોયું, શેખને એમ થયું કે આહા, મારા મનમાં હતું એવું સ્કાયલાઇનમાં એક એડિશન આવ્યું, અબુધાબી સ્કાયલાઇનમાં, ધીસ લેવલ ઓફ પરફોર્મન્સ. એટલે એમણે લેખ કર્યો કે આ BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરને લાઈફ ટાઈમ ઇલેક્ટ્રિસિટી અને પાણી રાજ તરફથી ફ્રી. ઇલેક્ટ્રિસિટી તો કદાચ ફ્રી ક્યાંક આપી શકે, પણ ત્યાં એ પ્રદેશમાં પાણીનું બિલ ના આપવું ને ઘરે, એ બહુ મોટી વાત છે. અને પછી લાઈફ ટાઈમ સિક્યુરિટી પણ સરકાર કરશે. આટલું મોટું મંદિર જેને સરકારને ભાવ થયો કે પાર્કિંગ લોટ 400 ગાડીઓનું અમે બનાવી આપીએ. અબુધાબીના શેખે 400 કારનું કોન્ક્રીટ પોશ એકદમ પાર્કિંગ મંદિરની બાજુમાં બનાવી આપ્યું. મુદ્દો શું આપણે ચર્ચા કરીએ છીએ? નિસ્વાર્થ ભાવે મોટો પ્રોજેક્ટ હાથમાં લો, ઇન્વોક ધ ડિવાઇન, ભગવાન તમારી સાથે છે, કામ થાય જ. એટલે તમે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરવા બેસો કે આપણે આ પ્રોજેક્ટ લેવો છે, તો કોઈ બોલતા નહીં મેમ્બર્સમાંથી, ના 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 ના, તો બહુ મોટો છે, આપણે જોજો પછી નહીં થાય, એવું નહીં બોલવાનું. હંમેશા શું બોલવાનું? થાય જ, થઈ જ શકશે. પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરવાના કે 5 ધોરણ ભણેલી એક વ્યક્તિ અમેરિકામાં અને અબુધાબીમાં આટલું મોટું કામ કરી શકે. હવે એટલું જ મોટું જોહાનસબર્ગમાં થઈ રહ્યું છે, એટલું જ મોટું સિડનીમાં થઈ રહ્યું છે, એટલું જ મોટું મેલબર્નમાં થઈ રહ્યું છે, અને 1.5 વર્ષ પછી પેરિસમાં ઓપનિંગ થશે. ઇટ કેન હેપન. એટલે બીજું થિંક ડિફરન્ટ શું છે? કામની દ્રષ્ટિએ 2 મુદ્દા મેં કયા. પ્રમુખ સ્વામી મહારાજે પ્રેસિડેન્ટ બને દિવસે વાસણ ઉટક્યામાંથી કયો મુદ્દો શીખવાનો? થિંક ડિફરન્ટ, નવું વિચારવાનું. સંસ્થામાં કરેલું અથવા સંસ્થા માટે, જે સંસ્થામાં આપણે જોડાયા છે, અમે BAPS ને તમે રોટરી, સંસ્થા માટે અને સંસ્થાનું કોઈ કામ નાનું નથી. એવરી વર્ક ઓર સેવા હેઝ ડિગ્નિટી. જેમ માર્ટિન લુથર કિંગ કહેતા કે ઇફ ઇટ ઇઝ ઇન યોર ડેસ્ટિની ટુ સ્વીપ ધ ફ્લોર્સ, કેચ ધ બ્રૂમ ઇન અ વે એન્ડ સ્વીપ ઇટ ઇન અ વે, ઇમેજિનિંગ યોર સેલ્ફ ટુ બી માઇકલ એન્જલો એન્ડ પિકાસો. તમારા નસીબમાં, ગુજરાતી કરું છું, તમારા નસીબમાં ઝાડુ વાળવાની વાત આવી તો હાથમાં સાવરણી એવી રીતે પકડવી અને એવી રીતે કચરો વાળવો, તમારી જાતને વિચારો કે હું માઇકલ એન્જેલો છું અને હું વર્લ્ડ ફેમસ આર્ટિસ્ટ પિકાસો છું. એ લોકો એના બ્રશથી જે કામ કરે છે ને, એ આજે હું સાવરણીથી કરવાનો. એવરી વર્ક હેઝ ડિગ્નિટી. કોઈ કામ નાનું મોટું નથી. આ થિંક ડિફરન્ટ. તો તમને કામમાં મજા આવશે, તમને કામમાં ઉર્જા આવશે, તમને કામમાં મજા આવશે, તમને કામમાં ઉર્જા આવશે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત અભિયાન નીચે જાતે ઝાડુ પકડીને સાફ સફાઈ ચાલુ કરી. કોઈ કામ નાનું નથી. અને બીજું, નક્કી કરેલું કામ થાય ને થાય. પુરુષાર્થ આપણે કરી લેવાનો. આફ્ટર ડિટર્મિનેશન, ઇન્વોક ધ ડિવાઇન.